એસોસિએશન્સની થોડી વાત થઈ. એટલે જે ઇમ્પ્રેશન અંદર આવે છે એ ડાયરેક્ટલી સેન્ટરને મળતું નથી, વચ્ચે આ આખું ગુથાયેલો સંડોવણીનો જાલ છે અહીંયા. હવે સપોઝિંગ આપણે યાદ કરીએ કે એવી કઈ અનુભવ એ ડાયરેક્ટલી સેન્ટર ઉપર પડે છે. હજી આપણે કઈ કામ નથી કર્યું આ જે જાલ સાથે. હા, એસોસિએશન્સ માંથી મુક્તિ મેળવવા માટે તો લાંબી યાત્રા છે, પણ એવી કઈ અનુભવ છે જ્યાં આપણને એમ લાગે કે એ ડાયરેક્ટલી સેન્ટરને મળે છે, તો આપણને થોડો ખ્યાલ આવે કે કઈ જાતની યાત્રા આપણે કરવી છે. હાજી, નહીં સમજાતું નથી. નહીં નહીં, કયું એક્સપિરિયન્સની અંદર? હાજી, નોર્મલ એક્સપિરિયન્સ સે કે ટ્રાફિકનો બહુ અવાજ હોય, આપણને ઇરિટેશન થાય, રાઈટ? નળ ટપક હોય ને ઇરિટેશન થાય. મેં નાના હતા તો કોમિક્સ બહુ વાંચતા. એક કેરેક્ટર હતો સેડ સેક. એ સાદો સિપાઈ ને એનો સાર્જન્ટ હતો જે એની ઉપર જુલમ કરે, બહુ જુલમ કરે. એટલે બિચારો આ સિપાઈ સેક એ આમ આળસુ હતો. એ ટાઈમમાં પરેડમાં ટાઈમમાં ન આવે, એના બૂટ કોઈ દી પોલિશ ન હોય, કપડા ધોયેલા ન હોય, ઇસ્ત્રી વાળા ન હોય, અને સાર્જન્ટ બૂમા બૂમ કરે એની ઉપર, એને પનિશમેન્ટ ખૂબ આપે. એક વખત કોઈ યુદ્ધમાં જવાનું થયું, સામ સામે ટોપો ધડાધડ કરતા હતા, અને સામે દુશ્મનની સેના હતી, અહીંથી સેના હતી, બંને ટોપો ફોડતા હતા, વચ્ચે ખાડો હતો. સેક થયું કે ભાઈ આ હવે યુદ્ધ ચાલે, ચલ ને હું ખેંચી લઉં થોડો, તો ખાડાની અંદર સુઈ ગયો. સામ સામે ટોપોની યુદ્ધ ચાલતું હતું. રાત પડી તે સેક રખડતો હતો, એટલે સાર્જનભાઈ તું કેમ અત્યારે સૂતો નથી, તારે બેરેક્સમાં સૂવું જોઈએ અત્યારે. કે ત્યાં છે ને બાથરૂમમાં એક નળ ટપક ટપક કરે છે એટલે ઊંઘ નથી આવતી. એટલે આપણને ઇરિટેશન, કોઈકના અમુક જાતના કપડા જોઈએ તો ઇરિટેશન આવે, અમુક વ્યક્તિ જોઈએ તો ઇરિટેશન આવે, અમુક જાતનું ખાવાનું જોઈએ તો ઇરિટેશન, મોઢું ચડેલું હોય તો ઇરિટેશન આવે. આમ લિસ્ટ બનાવી શકાય. ટાઈમ પર કોઈ ના આવે ઇરિટેશન આવે, ખાડું ખાવાનું હોય તો ઇરિટેશન આવે. અમારે કરાર હતું ઘરની અંદર કે એને બારગામ જવું હોય ને તો અઠવાડિયાનું ફ્રીજમાં બનાવીને મૂકી દેવાનું. પછી હું એમાંથી રોજ એ બે શાક ને રોટલી બે વસ્તુ બનાવી લે, એટલે બે રોટલી કાઢીને ગરમ કરી લઉં ને આટલું શાક કાઢીને ગરમ, રોજ 7 દિવસ ચાલી જાય. તો ઇરિટેશન આપણને આવે. ફરીથી હવે ઇરિટેશન શું કામે આવે છે? કારણ કે ઇમ્પ્રેશન શેની ઉપર પડે છે?
એસોસિએશન ઉપર, મકલીના ઝાડ ઉપર. હવે જો ડાયરેક્ટલી સેન્ટર ઉપર પડે તો એ કઈ અનુભવ છે? હવે બોલો. હવે બહુ ઈઝી કરી નાખ્યું. બહુ ઈઝી કર. હા, નહીં નહીં, કયો અનુભવમાં? એ ગાડીનું અવાજ, ટ્રાફિકનો અવાજ. હા, બોલો. ઇરિટેશન ના આવે? કયા અનુભવમાં ઇરિટેશન ના આવે? યંગસ્ટર્સ, કયા અનુભવમાં ઇરિટેશન ના આવે? યંગસ્ટર, કયા અનુભવમાં ઇરિટેશન ના આવે? કવિ, કવિ. ના ના. કયા અનુભવમાં ઇરિટેશન ના આવે? પ્રેમમાં. પ્રેમમાં. કોણ બોલ્યું પ્રેમમાં? કવિ બોલ્યો. અનુભવ વાળો માણસ છે. એટલે જયારે આપણે પ્રેમમાં હોય તો ટ્રાફિક નો અવાજ પણ શું કહેવાય, કોયલ નું સંગીત જેવું લાગે. માણસ જયારે પ્રેમમાં પડે ત્યારે એને ક્યાંય પણ ઇરિટેશન જ ના આવે. કોઈ વસ્તુની ઇરિટેશન ના આવે, કોઈ વસ્તુનું અણગમો ના આવે. અત્યારે આપણે ગાર્ડનમાં ચાલવા જાય તો બધા એના મોઢા ચડેલા દેખાય, અને પ્રેમમાં હોય અને ગાર્ડનમાં ચાલવા જાય તો હા, ચડેલા મોઢા એકદમ ખુશી વાળા દેખાય. નળનું ટપક ટપક આપણને, હા, પાણીના ઝરણાની જેમ અવાજ આવે. પ્રેમની અંદર બધું બદલાઈ જાય છે. તો એ પ્રેમમાં જ્યારે આપણે પડીએ છીએ ત્યારે એ શું થાય છે? વસ્તુ શું થાય છે? શું બને છે? હા, એ જે બહારથી ઇમ્પ્રેશન અંદર આવે છે એ મકડીના જાલની બદલે ડાયરેક્ટલી સેન્ટર ઉપર પડે છે. એટલે એ પ્રેમની જે અનુભૂતિ છે એ થોડો વખત આપણને એમાંથી ઉપર ઉઠાવી દે છે. જે આખું હજારો વર્ષનું જે જંજાળ છે એ થોડો વખત માટે આપણને એમાંથી ઉપર ઉઠાવી દે છે. જીવનનો હરેક જે અનુભૂતિ હવે અંદર આવે છે એ ડાયરેક્ટલી પોઝિટિવની વાત જ નથી, નેગેટિવ થઈ જ ન શકાય. હા, બધું પોઝિટિવ જ લાગે. સમજાય છે? એટલે જ્યારે વ્યક્તિ પ્રેમમાં પડે છે તો આ સ્થિતિ છે જ્યારે શું કહેવાય, બહારના ઇમ્પલ્સિસ થ્રુ એસોસિએશન સેન્ટરને મળવા આવે છે ત્યારે ઇરિટેશન આવે છે, અણગમો આવે છે. અને જ્યારે એ એસોસિએશન્સનું આખું માળખુંથી આપણે ઉપર ઉઠી જાય છે ત્યારે ઇરિટેશનની શક્યતા જ નથી. કારણ કે હવે જે એસોસિએશન્સ અંદર આવે છે એ એક્ઝેક્ટલી આપણે પ્રેમમાં પડ્યા હોય એ જ રીતે અંદર આવે છે. પ્રેમ સચવાતું નથી આપણાથી. પ્રેમ ખીલે તો છે, પણ હજી ખીલે એની પહેલા આપણે એને, હા, શું કહે, તોડી નાખીએ. શું કે, કલીને તોડી નાખીએ, પૂરું થઈ જાય. પોઝેસિવનેસ, પોઝેસિવનેસ. જ્યારે આપણે માળખામાંથી જોઈએ છે ત્યારે વ્યક્તિ ઉપર એક લેબલ લાગે છે. જ્યારે માળખું નીકળી જાય છે ત્યારે વ્યક્તિ મુક્ત થઈ જાય છે.
એક બાપ છે, એનો દીકરો મોટો થઈ ગયો, કમાતો થઈ ગયો, પણ હજી એને દીકરા તરીકે એ માળખામાંથી જ એને જોઈએ છે. એ માળખાની બહાર ન જવો જોઈએ. એને વ્યક્તિ તરીકે નથી જોઈ શકતા. આપણને જસ્ટ વિચાર આવે, છેલ્લા વર્ષોની અંદર કોઈને પણ આપણે વ્યક્તિ તરીકે જોયા છે? થોડીક મેં કીધું એસોસિએશન્સ વિશે, એટલે શું થાય છે એસોસિએશનની? એસોસિએશનનું મેં ગુજરાતી કાઢ્યું સંડોવણી. સંડોવણી એનું શું મિનિંગ થતું હોય ખબર? અનુસંધાન. ડિક્શનરીમાં તો સંડોવણી લખ્યું હતું. આપણે વ્યક્તિને આજે જોઈએ છે કે ગઈકાલે જોઈએ છે? હું કહું કે આ મારી પત્ની છે, તો હું અત્યારે જોઉં છું કે ગઈકાલે જોઉં છું? ગઈકાલે જોઉં છું. મારી પાસે એવી ક્ષમતા જ નથી કે એને હું વ્યક્તિ તરીકે જોઈ શકું છું. એક દીકરો એની માને જોયે છે, તો એને ગઈકાલે જોયે છે કે આજે જોયે છે? અને દીકરાને ખબર પડે કે તારી માં આવું આવું કરે છે, તો એને અંદર ગભરામણ થઈ જાય કે ન થઈ જાય? અપસેટ થઈ જાય કે ન થઈ જાય? હા, એનો મતલબ વ્યક્તિ તરીકે જોઈ શકતો નથી. એક પતિ છે, એની પત્નીને વ્યક્તિ તરીકે જોઈ શકતો નથી. હજી ગઈકાલે જોઈ શકે. જ્યારે આપણે પ્રેમમાં હોય તો આપણે બીજાના બધા લેબલ્સ ચૂર થઈ જાય છે અને બીજાને આપણે વ્યક્તિ તરીકે જોઈએ છીએ. અને જ્યારે વ્યક્તિ તરીકે જોઈએ છે, ત્યારે એની અંદર જેટલી પણ આપણી અંદર ઈચ્છાઓ છે, આપણી અંદર જેટલી પણ કામનાઓ છે, આપણી અંદર જેટલા પણ સપનાઓ છે, એ જ એની અંદર છે. પછી એની ઉપર લેબલ ગમે એ લાગી ગયું, પત્ની છે, પતિ છે, દીકરો છે, દીકરી છે, મિત્ર છે. એટલે જે બહારથી જે શબ્દ છે, તાવડિયા જે શબ્દ વાપર્યું, ઇમ્પલ્સ. ઇમ્પલ્સ એટલે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સ. ગુરુજેફે શબ્દ વાપર્યું ઇમ્પ્રેશન, કે એ ઇમ્પલ્સ ચિત્ત ઉપર કઈ જાતનું ઇમ્પ્રેશન પાડે છે. થોડો ફરક છે બંનેની. એટલે ઇમ્પલ્સ તો સેમ જ છે, પણ ઇમ્પ્રેશન પડ્યું દીકરાનું, દીકરીનું, પતિનું, પત્નીનું. ઇમ્પલ્સમાં ફરક નથી પડતો. એટલે નવું ઇમ્પલ્સ અંદર આવે છે, પણ ઇમ્પ્રેશન જૂનું પડે છે. ઇમ્પલ્સ તો નવું જ છે, ઇમ્પ્રેશન જૂનું પડે છે. અને એની અંદર આપણે પછી એ વ્યક્તિને આપણે નાવમાં જોઈ નથી શકતા. એને ઓલવેઝ એ જાલ, મકડીના જાલમાંથી આપણે જોઈએ છીએ. દેટ ઇઝ વાય પ્રેમનો અનુભવ બહુ જ કિંમતી અનુભવ છે. એ વ્યક્તિ જેના પ્રેમમાં પડ્યા છે એ ઇમ્પોર્ટન્ટ નથી, એ અનુભૂતિ ઇમ્પોર્ટન્ટ છે. એ અનુભૂતિને સાચવવું ઇમ્પોર્ટન્ટ છે. એને રોજ એને પાણી પાવું ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે
એ એક જ અત્યારે વસ્તુ આપણી પાસે છે જે થોડુંક આપણને સત્યનું દર્શન કરાવે. બાકી તો ગઈકાલનું જ દર્શન, આપણે મરેલાનું જ દર્શન કરીએ. કોઈ વ્યક્તિને તો આપણે જોતા જ નથી, મરેલા ડેડ શરીર જ દેખાય છે આપણને. એટલે એ અનુભૂતિ બહુ જ કિંમતી છે, પણ આપણી પાસે એને સાચવતા આવડતું નથી. એને પાણી કેમ પાવું, એને ધારણ કેમ રાખવું, એવું એની વૃદ્ધિ અંદર કેમ થાય. અને એ જો સાચવતા આવડી જશે, ધીમે ધીમે એસોસિએશન્સમાંથી મુક્તિ થાય તો બંને એક થઈ જશે. આપણું બીઈંગ અને એ પ્રેમની અનુભૂતિ એક આપણું હોવા પણ. એટલે આપણને એમ લાગે છે કે વ્યક્તિ પ્રત્યે કોન્શિયસ છે, પણ વ્યક્તિ પ્રત્યે આપણે કોન્શિયસ નથી. એના પ્રત્યે આપણે અંદર જે એસોસિએશન્સ છે એના પ્રત્યે આપણે કોન્શિયસ બને. એટલે ઓબ્જેક્ટિવ નથી, નિરપેક્ષ બને. નિરપેક્ષ સબ્જેક્ટિવલી આપણી વ્યક્તિગત બધી સ્મૃતિઓ અને કલ્પનાઓ બધું ખીચડી એડ થાય અને એનું ઇમ્પ્રેશન અંદર પડે છે. અને જ્યારે આપણા એસોસિએશનની અંદર કોઈ વ્યક્તિ ફિટ નથી થતું, ત્યારે આપણે અંદરથી હલી બલી જાય છે. એક જાતની અંદરથી એ અનસ્ટેબલ થઈ જાય છે. ને કાં તો આપણે લેબલ લગાડી દઈએ. આપણે લેબલ લગાડી, આપણે કહીએ કે આ એક્ટ્રેસ ને આની સાથે લગ્ન કર્યા, પછી કોઈ કહેશે પણ આની સાથે લગ્ન કર્યા એની પહેલા આની સાથે હતું. અને હરેક જગ્યાએ આવું જ છે. હરેક જગ્યાએ આવું જ છે. મકડીનું જાલ બોયલું. અને કોઈ વખતે ટી પાર્ટી કે કિટી પાર્ટી કે જે હોય કિટી પાર્ટી, એમાં સાંભળવું લોકોને કે ક્યાંય પણ એક વ્યક્તિગત ઇમ્પ્રેશન પડ્યું, બધો જૂનો માલ હલવાતો હોય. તો આ આખું જે આપણી મિક્સિંગ પ્રોસેસ છે, વ્યક્તિને બધાય લેબલથી ઇન્ડિપેન્ડન્ટ જોવું, બધાય લેબલમાંથી મુક્ત વ્યક્તિને જોવાની કોશિશ કરો. કારણ કે જેવું કંઈ પણ લેબલ લગાડવા જાશું એટલે એટલું બધું ભૂતકાળ ભેગું આવી જાય છે. હવે આ જે વસ્તુ બને છે એનું પ્રકૃતિ તરફથી આપણી અંદર એક અવરોધ મૂકવામાં આવ્યું છે કે આ આપણે આવી જ રીતે જ વિચારીએ. કોઈક પ્રકૃતિએ એવું કંઈક કર્યું છે આપણી અંદર કે આવી જ રીતે આપણે વિચારીએ. હશે. શું આપણને કયો યંત્ર એવું આપ્યું છે કે એનું એનું એક કારણ એ યંત્ર છે? યંત્ર. એવું તો શું પ્રકૃતિએ કહ્યું? કયું એવું યંત્ર આપ્યું છે કે એ આ એક જાતની જુગલબંધી, આપણી પાસ્ટ મેમરી અને એ યંત્રનો સ્વભાવ કે આ મકડીનું જાલ ઉત્પન્ન થાય.
કયું યંત્ર? ધ હ્યુમન બ્રેન. ધ હ્યુમન બ્રેન. બ્રેનની ક્વોલિટી શું છે? બ્રેનની ક્વોલિટી શું છે? એનો સ્વભાવ શું છે? સાયકોલોજીની સ્ટુડન્ટ છે કોઈ? સાયકોલોજીની નહીં. નહીં, બ્રેનની સ્વભાવ શું છે? બ્રેનનો સ્વભાવ શું છે? જવા દે બ્રેનને, અત્યારે આપણે બીજી રીતે કરીએ. એક ખેડૂત છે, એ રાતે ખેતીની અંદર પાણી પાય છે, એટલે પાણી ગટરમાં ચાલે છે અને ક્યારા ભરાતા જાય છે. પછી એક જગ્યાથી ક્યારો તૂટી જાય છે, એટલે એને દેખાય છે અરે પાણી આ તો બહાર નીકળી આવ્યું. હા, એટલે ફરીથી એ ત્યાં પાળી બાંધી લે છે. હવે ક્યારો તૂટશે ફરીથી તો કઈ જગ્યાએથી તૂટશે? એક જગ્યાએથી તૂટશે, એક જગ્યાએથી તૂટશે. આની ઉપરથી કઈક બ્રેનનો સ્વભાવ ખ્યાલ આવે છે? કારણ કે પાણી તો એને નવી બનાવી દીધી, પણ જમીનની અંદર આની પહેલા જે પાણી ચાલ્યું હતું એનું જે ઘીસી બની, ઘીસી કયો કે શું કહેવાય? હા, ચેલો જે બન્યો, હા, પાણી તો એ જ. તો આમાં બ્રેનના સ્વભાવનો કંઈક ખબર પડે છે? બ્રેન જે પાથવે ઉપર ફાયરિંગ કરે છે ત્યાં ઘીસી બની જાય છે. એક વખત એ પાથવે ઉપર ફાયરિંગ કર્યું ત્યાં એક શું કહેવાય ચેનલ બની જાય છે. હવે એનો સ્વભાવ નવું પણ અંદર આવે પણ એને આ જ પાથવેમાં લઈ જાઓ. આ બ્રેનનો સ્વભાવ છે. આપણે જૂનું, આપણે નવું જોવા માંગતા હોય પણ બ્રેનનો સ્વભાવ આપણે કેવી રીતે બદલાવી શકાય? અનલેસ અંદરથી એવી કંઈક કોન્શિયસનેસ જાગે. અને 60 વર્ષ થયા, તમને જેટલા થયા, રાઈટ, કેટલી બધી ઘીસીઓ પડી ગઈ બ્રેનની અંદર, કેટલી લકીરો પડી ગઈ બ્રેનની અંદર. મને એમ લાગે છે કે એમને જોઉં છું. એમને હું ક્યાં જોઉં છું? એ તો અંદર આવ્યા અને બ્રેનની ફિક્સ્ડ પાથવે ઉપર ચાલ્યા ગયા, રાઈટ. ઓલી સેક્રેટરી તો ક્યારની સુઈ ગઈ છે. 60 વર્ષે થોડી સેક્રેટરી જાગતી હોય, 20 વર્ષે જાગેલી હોય અહીંથી અહીં કઈ. હવે તો ઓટોમેટિક ચાલે છે. સેક્રેટરી એ સુઈ ગઈ છે અને એને જ્યાં ચાલુ હોય ત્યાં ચાલે. હા, એમ પછી એમાંથી હું કઈ પણ જે કાઢું કે ભાઈ ધોળા વાળ થઈ ગયા છે, નબળો માણસ હશે. હકીકતે ફૂલ પાવર હોય. પાથવેઝ એટલે આ બેવની જુગલબંધી છે. હરેક સેન્ટરને પોતાની મેમરી છે. એટલે જેવું બહારથી ઇમ્પલ્સ અંદર આવવાનું ચાલુ થાય એની પહેલા સેન્ટર ફરવા માંડે. આ બાજુ પાથવેઝ નક્કી છે અને એ પાથવેઝ અને સેન્ટરની મેમરી એક જગ્યાએ મળી અને તાવડે હજી એને આઈડેન્ટિકલ મેમરી પેટર્ન કહી દે. હર ક્ષણે આ ઓટોમેટિક થયા કરે છે, મિકેનિકલ થયા કરે છે. અત્યાર સુધી આપણી બધી જે સ્મૃતિ છે એ મિકેનિકલ સ્મૃતિ છે, એનું સેજ પણ વેલ્યુ નથી. એટલું જ વેલ્યુ છે કે કોર્ટમાં આ ભાઈ આનું ખૂન કર્યું, એ કોર્ટ જ માન્ય રાખે છે, બાકી ભગવાન તો માન્ય રાખતો જ નથી.
ખ્યાલ આવે છે કે મનુષ્યને સંબંધોની અંદર જે દુઃખ છે, સંબંધોની અંદર જે સંબંધોની અંદર જે પીડા છે, જે સફરિંગ છે, એ શેના કારણ છે? આ બે વસ્તુની જુગલબંધીના કારણે. અમારા મનીષભાઈ ટીચર છે, પ્રોફેસર. હવે એના ક્લાસમાં 2-4 છોકરાઓ ને બધી છોકરીઓ, 50-60 છોકરીઓ. હવે એની પત્ની જો એને વ્યક્તિ તરીકે જોઈ શકે તો પીડા ન થાય. હવે રોજ કામ પર જાય ને પતિ તરીકે જોએ, સમજાય છે? હવે પીડા કોના કારણે છે? મનીષભાઈના કારણે, ઝાડના કારણે. અને એમને એ પોતે આટલા દેખાવડા, એટલે કદાચ માનું કે એની જે બધી છોકરીઓ ક્લાસમાં આવતી હશે એ બધી દેખાવડી તો હશે જ. આવું છે, આવું છે. આપણે નવેસરથી દુનિયાને જોઈ જ નથી શકતા. ભૂતકાળમાંથી આઈડેન્ટિકલ મેમરી પેટર્નમાંથી નીકળી જ નથી શકતા. આને એસોસિએશન કહેવાય, એસોસિએશન. એટલે પ્રકૃતિની રમત એવી છે કે બહારથી કંઈક આવે ને આપણી ઉપર ઇમ્પ્રેશન પડે. અને છે કે બહારથી આવી જે આવે છે ઇમ્પલ્સ તો બહારથી આવે છે, પણ ઇમ્પ્રેશન અંદરથી પડે છે. અહીંયા ગોટાળો થઈ જાય છે. ઇમ્પ્રેશન અંદરથી પડી જાય. એટલે જે વસ્તુનું ઇમ્પ્રેશન અંદર આવવું જોઈએ એ અંદરના રોલ, જે મેમરી, એ એને ડીકોડ કરી નાખે છે. આપણને અત્યારે તો ખ્યાલ ના આવે, પણ કોઈ વખતે આપણે વિઝ્યુલાઇઝ કરીએ કે કોલંબસ અમેરિકા ગયા. કોલંબસ તો અમેરિકા નતા પહોંચ્યા, વેસ્ટ ઇન્ડિઝ પહોંચ્યા. કોઈ કોલંબસનું પીડા ને બધું કોઈ વાંચ્યું છે કે નહીં ખબર નથી. ઘણું સ્ટ્રગલમાંથી એને જવું પડ્યું. એની એક અંદરથી શું છે પ્રેરણા હતી કે તમારે પૂર્વમાં જવું હોય તો પશ્ચિમથી જઈ શકાય. આ દુનિયા જે છે એ ગોળ છે. ત્યારે તો એ વાત કરવી, એ હા, તમને પકડીને જે ક્રિશ્ચિયન પોપ છે એ તમને મારી નાખે. આવી વાત કરવું એ પણ શું કહેવાય, હા, કે પૃથ્વી ગોળ છે. હવે આ નવું ઇમ્પ્રેશન હવે કોલંબસને નવું ઇમ્પ્રેશન આવ્યું, પણ બીજા લોકો અને ખૂબ એને પ્રૂવ કરવું હતું, પણ સ્ટ્રગલમાંથી પસાર થયા. કોઈ એને મદદ ન કરી. પછી સ્પેનની રાણી એ મદદ કરી. એને કંઈક જોયું હશે. અને જોવાનું એ છે કે એ જમાનામાં જે વેટિકન પોપનો શું કહેવાય વર્ચસ્વ એટલો બધો જોરદાર હતો કે એને વિરોધ જઈને સ્પેનની રાણીએ એને મદદ કર્યું. અને એ પછી 3 શિપ લઈને હા પશ્ચિમમાં નીકળી પડ્યો ઇન્ડિયા પહોંચવા માટે. તે વખતે તો બધો ખજાનો ઇન્ડિયામાં જ હતો.
ઇન્ડિયા ન પહોંચ્યો, વેસ્ટ ઇન્ડિઝ, એટલે એને પશ્ચિમ ઇન્ડિયા કહેવામાં આવ્યું. વેસ્ટ ઇન્ડિઝ એટલે પશ્ચિમ ઇન્ડિયા, વેસ્ટ ઇન્ડિઝ પહોંચ્યું. તમે આમ વિચારો, વાસીઓ દૂરથી આ શિપો જોતા હોય, હા, તો એને કઈ જાતની, કે એને મગજમાં કઈ આવું તો કોઈ દિવસ જોયું નથી. એ જે શું કહેવાય, એસ્ટોનિશમેન્ટ, શું કહેવાય, આશ્ચર્ય, જ્યારે ઇમ્પ્રેશન મેમરી વગર સેન્ટર ઉપર પડે છે, મકલીના જાળ ઉપર એમનેમ પડે છે, ત્યારે અંદર જે ભાવ થાય છે એ આશ્ચર્યનો ભાવ થાય છે. એ પહેલી વાર એને લોકોએ શિપ જોયું હશે. ઓહો, આપણે સમજાતું નથી આવડી મોટી આ. અને શિપમાંથી પછી નાનકડી શું કહેવાય, બોટ, હોડકી, એમાં માણસો ઉતરા, એ જોઈને જમીન તરફ, હા, આ સમજમાં આવ્યું. હા, આ આપણને સમજમાં આવ્યું. આ આપણા શું કે મકડીના ઝાડમાં હોડકી લખેલી છે, ઓલું નથી લખેલું. એમાં આશ્ચર્ય ના આવે. આ બરાબર છે, આ માણસ સરખો છે, આશ્ચર્ય નથી. અરે એ ઓલા આવું કરે છે, પણ એ તો કિંમતી ઇમ્પ્રેશન છે, એને વેડફી નાખ્યું આપણે. સ્કેન્ડલ કોને કે, સ્કેન્ડલ આપણે સાંભળ્યું, અરે આવું કરે છે, આવું કરે છે, પણ એ તો કિંમતી ઇમ્પ્રેશન છે. એ જાલ વગર પડ્યું, અંદર કોઈ શું કહેવાય મેમરી નતું જે એને ઇન્ટરપ્રેટ કરી શકે. અને હરેક ઇમ્પ્રેશનમાં એ આશ્ચર્યનો જો ભાવ આવી છે, દર વખતે પત્નીને જુઓ અને આશ્ચર્યનો ભાવ આવે. તો સમજવું કે કઈક મુક્તિ તરફ આપણે યાત્રા કરી, કઈક મુક્તિ તરફ યાત્રા. આ વ્યક્તિ છે, પત્ની નથી. હવે પ્રેમ તો એક ટેકનિક છે, ચલો કે એમાંથી થોડો વખત માટે આપણે ઉપર ઉઠીએ, એમાંથી મુક્ત નથી થતા. પ્રેમમાં પડીએ તો એ વસ્તુ કિંમતી છે કે એ વસ્તુ જોવાનું આપણને મોકો મળે. કરે પહેલા સુધી આ બધું વસ્તુ મને નતું ગમતું, હવે બધું ગમવા માંડ્યું. એટલે ગુરજેફ કે લાઈક કે અણગમોમાંથી મુક્તિ મળશે તો સેન્ટર શું છે એ ખબર પડશે. ત્યાં સુધી તો અણગમો જે છે એ મકડીનું જાલ જ છે. અણગમોમાંથી મુક્તિ એટલે પ્રેમમાં કુદરતી અણગમોમાંથી મુક્તિ મળે છે. હવે ક્યાંય કોઈ પણ વસ્તુનો અણગમો નથી, પણ આ વસ્તુ આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન થી આ જગ્યાએ પહોંચવાનું છે. એટલે એ યાત્રા લાંબી છે. હવે ત્યાં જ્યારે આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરીએ છીએ ત્યારે શું થાય છે? શું થાય છે, શું બને છે અંદર? જોઈ ગયા કે ઇમ્પ્રેશન અંદર આવ્યું, રાઈટ? એ ડાયરેક્ટલી સેન્ટર ઉપર ન પડ્યું, એ મકલીના ઝાડમાં ગયું અને એનું ડીકોડિંગ થઈ ગયું, આઈડેન્ટિકલ મેમરી પેટર્ન. હવે જ્યારે સેલ્ફ ઓબ્ઝર્વેશન આવે છે ત્યારે શું થાય છે? શું અંદર શું બને છે? આ આખા ચિત્રની અંદર શું થાય છે? આખા નાટકની અંદર શું થાય છે? આખા નાટકની અંદર શું થાય છે? સ્ટેજ શું કે રંગમંચ,
રંગમંચ, સ્ટેજ ઉપર આટલા પાત્ર છે, 4 સેન્ટર છે, સેક્રેટરી છે અને કનેક્શન છે, હા, ટેલિફોન નેટવર્ક છે, જાલ આખું. હવે પેશન્ટમાં શું બને છે? 4 પાત્ર એટલે 4 સેન્ટર, 5 ઇન્દ્રિય છે જે બહારથી અંદર વસ્તુ લે. આ બધું રંગમંચ ઉપર છે. હવે જ્યારે ઓબ્ઝર્વેશન ચાલુ કરીએ તો શું આમાં એડ થાય છે? આમાં શું એડ થાય છે? શું એડ થાય છે? એક પાત્ર એડ થાય છે ને, કે એ હવે બધું જોઈ રહ્યો છે. હા, એક પાત્ર એડ થયો કે નહીં, કે હવે એ બધું જોઈ રહ્યો છે. અને તાવડેજીની ભાષામાં કેટેલિટિક એજન્ટ કહેવાય. અત્યાર સુધી બધું ચાલતું હતું, હવે કોઈ આ ખાલી જોઈ રહ્યો છે, બીજું કઈ કરતો નથી. પાત્ર અંદર એડ થઈ જાય છે. આખી રમતની અંદર એક પાત્ર શું કહેવાય ઉમેરાઈ જાય છે. એ જોઈ રહ્યો છે અને એના જોવાથી જ કંઈક ચેન્જીસ થવા માંડે છે. એની ખાલી હાજરી થી કંઈક ચેન્જીસ થઈ જાય છે. ના, આપણે એનસીસીમાં બધા ઊભા હોય પણ સડનલી આપણો સાર્જન્ટ આવે તો એની હાજરીથી કેટલા ચેન્જીસ થઈ જાય. આ અંદર આખા નાટકની અંદર હવે એક પાત્ર એક્સ્ટ્રા આવી ગયો, સેલ્ફ ઓબ્ઝર્વેશન. એ જે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવા વાળો છે એની અંદર એક ઈચ્છા હશે. એ શું ઈચ્છા હશે? એ જે પાત્ર અંદર આવે છે એની ઈચ્છા છે કે મારું ઓબ્ઝર્વેશન વધારે ને વધારે પાવરફુલ બને. મારું પેલા તો એકદમ નબળો છે બિચારો, આવે છે અને જાય છે, ને આવે છે અને જાય છે. એને કોઈ ધક્કો મારે તો સ્ટેજ ઉપરથી નીચે પડી જાય, પાછો આવી જાય, નબળો છે. પછી જરાક સ્થિર થાય છે. હવે એ સ્થિર કઈ રીતે થાય છે? શું પ્રોસેસ બન, એને કઈ ખોરાક જોઈએ કે એનું ઓબ્ઝર્વેશન પાવર સ્થિર થાય? એને કઈ જાતની ખોરાક જોઈએ? એને શું ખવડાવવું પડે? એને શું ખવડાવવું પડે? બદામ, કિસમિસ ખવડાવવું પડે. હા, હા, એટલે એ જે ઇમ્પ્રેશન એસોસિએશન માંથી નીકળે છે, એમાંથી એ કંઈક જો ખોરાક લઈ લે તો કામ આગળ વધે, તો એ મજબૂત થતો જાય અને આખી યાત્રામાં ચેન્જ આવે, આખું પ્રોસેસમાં ચેન્જ. એ શું છે? એ શું છે? આ સમજાય છે? હા, બધું એકદમ ગંભીર વાત છે પણ જે રીતે સરળતાથી મૂકી શકાય કોશિશ કરું છું તમારી સામે. હા, એ શું ખાય છે? હું કહું છું કે અત્યારે હું એકદમ ગુસ્સામાં છું, મારો મૂડ તો બહુ જ ખરાબ છે, મને અત્યારે બોલાવતા ને તમે ગમે ત્યારે મને જોશું ચડ્યો. હવે મારું મોઢું શું કામ ચડી ગયું? મારું આ મોઢું શું કામ ચડી ગયું? કોઈક તો કારણ હોવું જોઈએ ને મોઢું ચડી ગયું. કંઈક તો બાર ઇમ્પ્રેશન આવ્યું હશે ને કે મોઢું ચડી ગયું.
એ ઇમ્પ્રેશનની ઈચ્છા હતી મારું મોઢું ચડાવો. આપણે ગણીએ કે મનીષભાઈ છે, એની બર્થડે છે, કે આજે ક્લાસની બધી છોકરીઓએ મારી માટે ઓલો કેક ગોઠવ્યું છે. હવે એ ઇમ્પ્રેશનની તો કઈ ઈચ્છા નથી એની અંદર જેલેસી ઉત્પન્ન કરવાની છે. ઇમ્પ્રેશનની ઈચ્છા છે, તો એ જેલેસી કેવી રીતે થયું? એસોસિએશનમાં પણ શું બને છે, શું બને છે, કઈ જાતની પ્રોસેસ બને છે અંદર? શું થાય છે? એ જે પાત્ર ત્યાં છે, જે નવો પાત્ર અંદર ઉમેરાયો અને એ કહે છે કે આઈ એમ જેલેસ, શું થાય છે? શું શું બની જાય છે અંદર? કમોન, કેટલી વાર આ વાત કરી ચુક્યા છે આપણે. આપણને આઈડેન્ટિફિકેશન એટલે શું પ્રોસેસ બને છે? તું વિચાર કર કે અમે બે ચાલવા નીકળીએ, પછી હું જોઉં આ છે ભાઈ દિનેશભાઈ, દિનેશ, અને સડનલી આમ જોઉં તો અદ્રશ્ય થઈ ગયા હોય છે. આવું બનતું હોય છે. આવું બનતું હોય ને. પછી આમ જો તો જો અરે બાજુમાં એક પેન્ટની બહુ સરસ પેન્ટ મળતા હતા, શર્ટ મળતા હતા, ત્યાં દુકાનમાં ચડી ગયો. આ સાચી વાત થઈ, ખોટી વાત થઈ. શું થયું? સાવ સિમ્પલ વાત છે. એ જે વ્યક્તિ જે જોવા વાળો હતો, સંસ્કારમાંથી એક મેગ્નેટિક પેટર્ન નીકળ્યું, સોફ્ટવેરનું, જેને આપણે કહીએ જેલેસી. એ જોવા વાળો ગુમ થઈ ગયો જેલેસીની અંદર. એને કીધું આઈ એમ જેલેસ. એ આઈ અને જેલેસી એક થઈ ગયું. એ જે ચાર સેન્ટર જે પાત્ર હતા એ ફરવા માંડ્યા, એમાંથી કંઈક નીકળ્યું જેલેસી, ઈર્ષા. હા, અને ઓલો જે પાત્ર અંદર, હા, ઈર્ષા. ઓલો પાત્ર ક્યાં હતો? હમણાં સુધી તો જોયા કરતો હતો, ગયો. આ પકડાય છે. શું કહેવા માંગુ છું? આઈડેન્ટિફિકેશન, આઈડેન્ટિફાય થઈ. The observer becomes the observed. હવે ફરીથી આપણે આ યાત્રા ઉપર આવીએ કે આ નવો પાત્ર આવ્યો અંદર જોવા વાળો, પણ નબળો છે, પાછો ક્યાંક ખેંચાઈ જાય, પાછો ખેંચાય. હું સમજુ હવે ક્લાસમાં 60 છોકરી હોય તો જેલેસી આવે છે, ખેંચાય. હવે એ જે અંદર જે જોવા વાળો જે પાત્ર છે, જેને આપણે નામ આપશું ઓબ્ઝર્વિંગ આઈ, તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. હા, એ જોતો રહે તો પોતાના સ્વરૂપમાં, અને જેલેસીમાં અદ્રશ્ય થઈ ગયો તો વૃત્તિ સારૂપ્યમ ઇતરત્ર. ને પતંજલિ આવું કંઈક કે ને. એટલે હવે એ જોઈએ છે, હવે પોતાની એને દ્રષ્ટુની અવસ્થા બદલાવી છે, એની ઇન્ટેન્સિટી બદલાવી છે. એની જે જોવાની જે ઓબ્ઝર્વિંગ પાવરમાં, હા, એની માટે એને ખોરાકની જરૂર છે.
ફરીથી ત્યાં આવ્યા આપણે જ્યાંથી ચાલુ કર્યું. શું શું કરવાનું હવે તમે સમજી ગયા બધી વાતને સમજી ગયા. એ અંદર જે સંસ્કાર અંદર ગયું છે એનું પ્રોસેસ શું છે? ઓલો બિચારો અદ્રશ્ય તો થઈ ગયો જેલેસીની અંદર. હવે જેલેસી અત્યારે જે વૃત્તિ તરીકે છે એ ફરીથી શું બની જશે? સંસ્કાર બનશે. તો એ કોને લઈને જાય છે? એ કોને લઈને જાય છે? એ સંસ્કારના પ્રદેશની અંદર એ કોને લઈને જાય છે? અંદર બીજ કયો પડેલો છે કે એ ફરીથી રિપીટ થાય? ફીલિંગ ઓફ આઈ. ફીલિંગ ઓફ આઈ. હવે જરાક જોઈ લઈએ આ વસ્તુ ફીલિંગ ઓફ. એને હવે ગુજરાતી હું કરી નથી શકતો. આઈની ફીલિંગ, આઈની સંવેદના. હવે હું કહું કે મારું અત્યારે એક ફીલિંગ ઓફ આઈ છે, અને ફીલિંગ ઓફ આઈ છે એ ઘણા બધા પરિબળોનો નિચોડ છે. ઘણા બધા પરિબળોનો નિચોડ છે. પછી જીવનમાં જુદા જુદા રૂપ આવે. મારો દીકરો સામે આવે તો ફીલિંગ ઓફ આઈ એઝ અ ફાધર આવે. ફીલિંગ ઓફ આઈ એમ અ ફાધર. દીકરો સામે આવે. અને જે ચોકઠાની અંદર મેં દીકરાને બેસાડ્યો છે, કારણ કે હજી તો મેં એને વ્યક્તિ તરીકે તો હું જોઈ શકતો નથી, રાઈટ? એટલે એ ચોકઠામાંથી બહાર દીકરો કંઈક કરે એટલે એ ફિલિંગ ઓફ આઈમાં દુઃખ આવે, કારણ કે એ જે ચોકઠાને અંદરમાં આઈ એઝ અ ફાધર એ ચોકઠાની બહાર એને કંઈ કરવું ન જોઈએ. એટલે અંદર જે સંસ્કાર છે એની સાથે ફિલિંગ ઓફ આઈ છે. તો અત્યારે ફિલિંગ ઓફ આઈ શું છે? સપોઝિંગ અત્યારે હું મોટી એક લોટરી જીતી લઉં, રાઈટ? તો મારો ફિલિંગ ઓફ આઈ બદલાય જ કે નથી બદલાય? હા, બદલાય જ કે નથી બદલાય? રાઈટ? હવે હું 60 વર્ષ વાળ ધોળા થઈ ગયા, પણ કોઈક 20 વર્ષની છોકરી આવે કે ચલ કોફી પર જાય, અને એને લઈને હું રેસ્ટોરન્ટમાં જાઉં અને બધા જોતા હોય, હા, તો મારો ફિલિંગ ઓફ આઈ બદલાય કે ન બદલાય? બદલાય કે ન? બોલો. બદલાય. આ સમજાય છે ફિલિંગ ઓફ આઈ? તમે કહો કે લેક્ચર બહુ સારું હતું તો ફિલિંગ ઓફ આઈ જુદો હોય છે, અને તમે કહો કે લેક્ચર બહુ ભંગાર હતો તો ફિલિંગ ઓફ આઈ જુદો હોય છે કે નથી હોતો? ઓફ આઈ પકડાવવું જોઈએ. એ જે જેલેસીનો સંસ્કાર અંદર ગયો એ શેની સાથે ગયો? આઈ એમ જેલસ. આઈ એમ જેલસ એટલે અંદર ગયો છે. આઈ જો જેલસ ન થાય તો એ અંદર જઈ શકે એમ નથી. એ કર્મ બની જ ન શકે, એ સંસ્કાર બની જ ન શકે. મેં ત્યાં ચેક સહી કરી હોય તો જ એ અંદર જઈ શકે. આ નથી પકડાતું. હું એ જે આઈ જે જોવા વાળો હતો એ જેલેસીની અંદર અદ્રશ્ય થઈ ગયો, તો એ આઈ અદ્રશ્ય નથી થતો. એ શું જેલેસી લઈ જાય છે? ફિલિંગ ઓફ આઈ. બીજી રીતે સમજાવવાની કોશિશ કરો. બીજી રીતે આઈને કોઈ દિવસ કંઈ થતું જ નથી. એ તો એના સ્વરૂપમાં જ હોય છે. જે લઈ જાય છે એ ફિલિંગ ઓફ આઈ લઈ જાય છે. આ ગ્લાસ જેલેસી છે. આ ગ્લાસ ઈર્ષા છે, જેલેસી છે. આ પાણી આઈ છે. પાણી એ ગ્લાસનો શેપ લઈ, પણ પાણી ગ્લાસ બની શકે?
નહીં, પણ પાણીએ ગ્લાસનો શેપ એટલે ગ્લાસનો ફિલિંગ લઈ લીધો. એ પોતાનો ફિલિંગ ભૂલી ગયો અને ગ્લાસનો ફિલિંગ લઈ લીધો. હું ગ્લાસ છું, હું જેલેસી છું. એ ભૂલી ગયો કે હું જોવા વાળો છું. હવે થોડું પકડાય છે. એટલે એ અંદર જે લાઇબ્રેરીમાં ગઈ, સંસ્કારના પ્રદેશ જે લાઇબ્રેરી અંદર પડેલું છે, હા, એ જેલેસ થઈ ગઈ. એટલે એને પોતાનો આય કોને આપ્યો? જેલેસીને આપ્યો. આય તો જે તો પણ પોતાનો આયનો ફિલિંગ જેલેસી હણી ગયો. એને આઈનું ફિલિંગની બદલે હવે જેલેસીનું ફિલિંગ આએ લેવું પડે છે. હવે આટલું સમજાવી શકું, આનાથી વધારે ન સમજાવી શકું. એટલે એ સંસ્કારના પ્રદેશમાં એ જેલેસી તો ચાલ્યું ગયું, સાથે કોણે લઈ ગયો? ફિલિંગ ઓફ આય. આટલું હવે જો પકડાઈ ગયું. હવે એક પાત્ર વધી ગયો જોવા વાળો, અને એને પોતાનું જોવાની શક્તિ વધારવી છે. એક બહુ સરસ સિરીઝ હતી, નામ યાદ નથી આવતું. બહુ જ સરસ સિરીઝ હતી, 5-10 વર્ષ પહેલા હતી. અને આખા ગ્રુપ ઓફ પીપલ હતા જે મરી ન શકે. એટલે એ 2-3 હજાર વર્ષથી જીવે છે, પણ એ અંદર અંદર ઝઘડો કરે. અને અંદર અંદર ઝઘડો કરે તો એક બીજાને મારી નાખે તો એની બધી શક્તિ એને મળે. એટલે એવા હોય કે જેને 100 ને મારી નાખ્યા હોય, 200 ને મારી નાખ્યા હોય, આઉટલેન્ડર કે એવું કંઈક મને યાદ નથી. એટલે એને બસ એક જ કે આ જે ચિરંજીવી છે એમાંથી એક જ જીતવો જોઈએ, દુનિયામાં વધારે ન જોઈએ. એટલે એ શોધે બીજાને, કોણ છે એવો, એની શક્તિ, એને જો હું મારી નાખું તો એની શક્તિ મને મળે. હવે એક પાત્ર આવી ગયો, એક્સ્ટ્રા પાત્ર આખા નાટક. જ્યાં સુધી નાટક મિકેનિકલી ચાલતી હતી ત્યાં સુધી આ પાત્ર નતો, એ ક્યાંક ગુમ થઈ ગયો તો. હરેક વૃત્તિ જે થાય એની સાથે ગુમ થઈ જતો તો એ વૃત્તિ ફરીથી સંસ્કાર બને, તો એને લઈને એને લેવું, એનું નામ જ સંસ્કાર. હવે પકડાય છે. હવે એક નબળો જોવા વાળો આપણે બેસાડ્યો, થોડી કોશિશ કરી ત્યાં, કે બારે બેસાડવો છે. હવે ફરીથી એનું બર્થડે આવ્યું ને આ વર્ષે, ગયા વર્ષે તો 60 છોકરી હતી ક્લાસમાં, આ વર્ષે 120 છે. ફરીથી એ જેલેસી આવ્યું, અને એ જેલેસી જે આવ્યું એ જૂનું ફિલિંગ ઓફ આય હણીને એની પાસે પડેલું છે. હવે એ વધારે હણવા માંગે છે. એટલે જેવું આ કહેશે આઈ એમ જેલેસ, એ જેલેસીનો પાવર વધી ગયો. એક ચિરંજીવીને મારી નાખ્યો, પોતે શક્તિ લઈ લીધી. હવે પકડાય છે હું શું કહેવા માંગુ છું. પણ આ જો એ કે જ કે ઉભો રહે, આ ઓબ્ઝર્વિંગ આય, અને એ ઓબ્ઝર્વિંગ આઈને મારે મજબૂત બનાવવું છે. એ જે ઈર્ષાનું પેટર્ન નીકળું અંદરથી, એ જે ઈર્ષાનો સંસ્કાર અંદરથી નીકળું, એની પાસે જે જૂનું ફિલિંગ હતું એ હું એની પાસેથી લઈ લઉં, હા, તો મારી જોવાની શક્તિ ડબલ થાય કે ન થાય, વધી જાય કે ન થાય. એટલે જેવું એ જેલેસી એમને હિપ્નોટાઇઝ કરવાની કોશિશ કરે, એ કહેશે કે ભાઈ ઉભો રહે, હું સહી કરતી નથી. અત્યાર સુધી તો હા તમે બધા એમને મને બતાવ્યા વગર ચેક ઉપર સહી કરીને લઈ જતા હતા, હવે તો શેની માટે લઈ જાઓ છો? મારે શેની માટે ચેક પર સહી કરાવો છો એ મારે જાણવું છે. એમને હું સહી નહીં કરું. એટલે ઓલું જેલેસી હવે એને હિપ્નોટાઇઝ
કરી નથી શકતું, હિપ્નોટાઇઝ કરી નથી શકતું. જે જૂનું ફિલિંગ ઓફ આઈ હતું, હા, એ એમાંથી મુક્ત થાય છે. આ મોક્ષનો ક્ષણ છે, કારણ કે એ ક્ષણની અંદર એ જેલેસીનું જે આઈ ઉપર બંધારણ હતું એ નીકળી ગયું. આ જે ઓબ્ઝર્વિંગ આઈ હતું એને એ ફિલિંગ ઓફ આઈ ખાઈ લીધું, એ મજબૂત બની ગયું. આ નહીં પકડાયું, આટલું આ પકડાય છે. હવે એ જેવું એને આ પ્રોસેસ કર્યું, એ રસોડામાં જાય અને ત્યાં જોયે કે વાંદા આવી ગયા રસોડાની અંદર, અને તરત જ અંદરથી ઇરિટેશનનું પેટર્ન આવશે. હવે એ ઇરિટેશનનું પેટર્ન જ્યારે અંદર ઘૂસી ગયું હતું ત્યારે લઈને ગયું હતું. એ કહેશે કે હવે તો હું મજબૂત છું, હું ઇરિટેટ થાઈશ નહીં, હવે ચેક પર સહી નહીં કરું. એટલે એ ઇરિટેશનનું જે સંસ્કાર છે એ નબળું પડી જશે. એની અંદર જે ફિલિંગ ઓફ આઈ છે એ ઓબ્ઝર્વિંગ આઈને મળતું જશે. આ રીતે ઓબ્ઝર્વિંગ આઈ વધારે ને વધારે મજબૂત થતું જશે. આ સેલ્ફ ઓબ્ઝર્વેશન. એ જે જેલેસીનું પેટર્ન નીકળ્યું એ કેના કારણે નીકળ્યું? ઇરિટેશન નીકળ્યું એ કેના કારણે? આ પકડાય છે ને આ બધું. હા, આખી અંદર સેલ્ફ ઓબ્ઝર્વેશન કંઈક રીતે સમજાવવાની કોશિશ કરું છું. હા, ક્યાં આપણે હતા? હા, જેલસીનું પેટર્ન કઈ રીતે માટે નીકળ્યું? ના, મિસ થઈ ગયું મારાથી. એ જેલેસીના પેટર્ન કોના કારણે નીકળ્યું? આખી આખી એ ઇમ્પ્રેશન અંદર આવ્યું કે બર્થડે છે. એ ઇમ્પ્રેશન કયા પાથવે ઉપર ચાલ્યું? જૂના પાથવે ઉપર. અંદરથી મારો વર અને કોઈક બીજી છોકરીઓ એનું બર્થડે ઉજવે. હા, આ કેવી રીતે શક્ય બને? રાઈટ? એ પાથવે ઉપર ચાલ્યું. એ પાથવે શું હતું? મકડીનું એસોસિએશન. એ એસોસિએશન એટલે જેવું જેવું એનું ઓબ્ઝર્વિંગ આઈ સ્ટ્રોંગ થયું, એ જેલેસી, એ જે આખો રસ્તો જે હતો, જે ચીલો હતો, જે ઘીસી હતી, એ ઘીસીની અંદર શું કહેવાય? માટી પુરાઈ ગયું. માટી પુરાઈ ગયું, હીલિંગ થઈ ગયું. યોગા ઇઝ હીલિંગ ઓફ ધ સાયકિક નેચર. આ હીલિંગ જે ઘીસીઓ પડી ગઈ છે એ ઘીસીઓ ઉપર રૂજ આવી ગયું. યોગા ઇઝ હીલિંગ ઓફ ધ સાયકિક નેચર. સવારે આપણે વાંદરો તો જોઈ ગયા, કામિંગ ઓફ ધ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. આ હીલિંગ ઓફ ધ સાયકિક નેચર. આખું જે અંદરનું સ્ટ્રક્ચર, જે જે જગ્યાએ ઘીસી પડેલી હતી, ઘીસીઓ બધી ભૂસાતી ગઈ. નવું શું કહેવાય? ચાઇના મોઝેક. સારા માયલી મકરાણા આવી ગયું. હવે ભલે ને 200 છોકરીઓ જન્મદિવસ ઉજવે, હવે હું જોવા, હવે મને વ્યક્તિ દેખાય છે. વ્યક્તિ હોય તો ઉજવે. હવે પતિ પત્નીમાંથી હું મુક્ત થઈ ગઈ, બંધારણમાંથી મુક્ત થઈ ગઈ. આ અંદરનું પ્રોસેસ છે, આ સેલ્ફ ઓબ્ઝર્વેશનનું પ્રોસેસ છે. ને હકીકતે આ રીતે છે. ધીમે ધીમે એ ઓબ્ઝર્વિંગ આઈ વધારે ને વધારે ફિલિંગ ઓફ આઈ ખાતું જશે. પછી કોઈક વખત આપણે બોલી શકીએ કે મેરુ રે ડગે જેનો મનડો ન ડગે. હવે ડગે નહીં, હવે ડગે નહીં. હવે ગમે એ પેટર્ન આવે ને અંદરથી આવે, કામનાનો પેટર્ન આવે, ઈર્ષાનો પેટર્ન આવે, હવે ડગે
નહીં, હવે તો એ ખોરાક ખાતો જ જશે. અને ઓબ્ઝર્વિંગ આઈમાંથી કોઈક વખત એટલો ખોરાક ખાશે કે રિયલ આઈ બની જશે. જુદી યાત્રા છે. જુદી. તો આ થોડી આપણે વાત થઈ સેલ્ફ ઓબ્ઝર્વેશનની, કે આ આખી આપણે જે ફસાયેલા છે એ એસોસિએશનના જુદા જુદા કનેક્શન્સની અંદર ફસાયેલા છે. જરા જોજો કઈ કઈ જગ્યાએ ફિલિંગ ઓફ આઈ બદલાતું હોય છે. જ્યારે હું ખરાબ મૂડમાં હોઉં છું, મારો ફિલિંગ ઓફ આઈ બદલાય જ કે નથી બદલાય? જ્યારે હું ખરાબ મૂડમાં હોઉં છું ત્યારે બહારથી સારો ઇમ્પ્રેશન આવે તોય અંદર એને હું ખોટી જગ્યાએ જ જાય છે. કોઈક મારું સારું કરવા આવ્યો હોય તો એની ઉપર હું ગુસ્સે થઈ જાઉં. અંદર સ્ટેટ બરાબર નથી મારી, અંદર મારી મૂડ બરાબર નથી, અંદરનું હવામાન બરાબર નથી. અને જ્યારે સારા મૂડમાં હોઉં તો ને આ ચાવી છે કે વ્યક્તિ પાસેથી લેવું કંઈક હોય તો પહેલા એને સારા મૂડમાં મૂકી દે. પેલા મૂડ સારો. હરેક પતિ જાણે છે કે એની પત્નીને કઈ કઈ વાત કરીએ તો ગમે છે. જ્વેલરીની વાત કરીએ તો ગમે છે. હા, જો પતિ પોતાના મા બાપની વાત કરશે તો ન, પણ એના મા બાપની વાત કરશે તો બહુ ગમશે. બધું જાણવું જોઈએ. તો પેલા એને કંઈ પણ એની પાસે કામ કરાવવું તો પેલા સારા મૂડમાં પેલા એને લઈ આવો, પછી અઘરું કામ સહેલું થઈ જાય. એમ પૂછવાનું કે તારો ભાઈ શું ધંધો કરે છે અત્યારે? બહુ સરસ. તરત મૂડમાં આવી જાય. એવું છે. તમે બોળા માણસ. અરે વ્યવહાર તો શીખવું જોઈએ. લગ્નમાં ઉતરીએ જ શેની માટે? જો વ્યવહાર ની ચતુરાઈ ન શીખીએ તો લગ્ન જીવનનો શું, એનો મિનિંગ શું? હા, કેટલા વર્ષથી લગ્ન થયા? ફેલ થઈ ગયા તમે, એક્ઝામમાં ફેલ થઈ ગયા. ચતુરાઈ શીખવી પડે. એ લગ્ન જીવનમાં ભેગા એની માટે કે ચતુરાઈ શીખીએ. બોલ. હવે આ જે નેગેટિવ મૂડ છે, મારો મૂડ ખરાબ છે, એના પ્રત્યે થોડોક હવે, કારણ કે ઘણીવાર એટલો બધો ખરાબ મૂડ હાવી થઈ જાય છે કે આપણી આખી જિંદગીને એ ડિસ્ટ્રોય કરી નાખે છે. ડિસ્ટ્રોય કરી નાખે છે. એટલે કોઈ આપણું સારું કરવા માંગતા હોય એની ઉપર પણ આપણે ગુસ્સે થઈ જાય. જીવનમાં જે બધી સારી અનુભૂતિઓ હોય એ આપણે લઈ ન શકીએ, અને એ અંદરથી આપણને આખો ખલાસ કરી નાખે. હવે એવો મૂડ કન્ટિન્યુ રહે, ઉપરથી એને રસ આવતો હોય એટલે કન્ટિન્યુ રહેતો હશે. એટલો બધો આઈડેન્ટિફાઈડ રસ જ, એમાંથી જ રસ રસ આવતો. હવે એની અંદર જો ભળી જાય તો ખતરનાક ડિસ્ટ્રક્શન થાય છે.
આખાને આખા સંબંધો બગડી જાય છે, દીકરા અને બાપના સંબંધ ખલાસ થઈ જાય છે. નેગેટિવ એટીટ્યુડ, ખરાબ મૂડની સાથે એક સ્પેશિયલ એટીટ્યુડ, એ કઈ એટીટ્યુડ હોઈ શકે? કઈ એટીટ્યુડ? અને ઘણી જગ્યાએ મેં જોયું છે આખાને આખા ઘર ખલાસ થઈ ગયા છે આ એક જ એટીટ્યુડના કારણે. આઈ એમ રાઈટ. એટલે જ્યારે માણસ એકદમ નેગેટિવ હોય અને એની સાથે આ અંદરનું વલણ જોડાઈ જાય કે આઈ એમ રાઈટ, પછી દીકરા સાથે સંબંધ બગાડશે, આની સાથે સંબંધ બગાડશે અને એનો આખા જીવનની અંદર એ ઝેર પૂરી દેશે. એટલે એક વલણ છે આઈ એમ રાઈટ અને અંદર નેગેટિવ એટીટ્યુડ્સ છે. એટીટ્યુડ્સ બધાની શરૂઆત ઇન્ટેલેક્ટ થાય છે અને આ બધું રિલેટેડ છે. આ નેટવર્ક ઓફ એસોસિએશન્સ, આ જાલ આખું, અંદરના સંસ્કાર, એટીટ્યુડ, વલણ અને કયા સ્થિતિમાં, કયા મૂડમાં હું અત્યારે છું, ગમામાં છું કે અણગમામાં છું. જો અણગમામાં હોય તો આખી એક જે શું કહેવાય અંદર જે ગેંગ ઊભી થાય છે, મને નાશ કરવા માટેની જે ગેંગ અંદર ઊભી થાય છે નેગેટિવિટી, એ મારું આખું જીવન ખલાસ કરી શકે છે. આ થોડી મેં કીધું તમારી સાથે વાતચીત કરું. એસોસિએશન્સની બાબતમાં સવારે વાત થઈ કે સેલ્ફ ઓબ્ઝર્વેશન કેટલું શું કહેવાય ઇમ્પોર્ટન્ટ છે, એસોસિએશન્સને જોવા માટે કેટલું અગત્યનું છે. થોડું તમને ખ્યાલ આવે કે એસોસિએશન એવી છે તો એ જ્યારે આપણી અંદર પ્રેમની ઝલક આવી હતી ત્યારે થોડો વખત એસોસિએશન મુક્ત જીવન આપણે જીવતા હતા. ફરીથી એસોસિએશન ઘર કરી જાય છે. તો આ થોડીક આજે વાતચીત થઈ. આપણી પાસે ટાઈમ હજી છે અડધી કલાકનો. કોઈને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે. હા. આટલું બધું આપ કયો ને, આમાંથી શું જ તમને નિચોડ કાઢ્યું? પહેલો સ્ટેપ શું હશે? પહેલો સ્ટેપ શું હશે? પહેલો સ્ટેપ શું હશે? વાંદરાને શાંત. પછી ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને કોની સાથે કરેક્શન કરવું? સાયલન્ટ એરિયા સાથે. સાયલન્ટ એરિયા એટલે અંદરનો ગુરુ કે બહારનો ગુરુ? ટ્રાન્સડેન્ટલ માસ્ટર. આટલું બધું કરી ગયા આપણે આજે. હા, એ સાયલન્ટ એરિયા ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને શું સમજાવશે? ટેકનિક. એ ટેકનિક પ્રમાણે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર પ્લાન બનાવશે અને કોને સોંપશે? ઇમોશનલ. પછી શાંત થશે. એ શાંતિની ચાવી છે વાંદરાની શાંતિ. ઇમોશનલ સેન્ટર એ પદ્ધતિ પ્રમાણે અને ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર એ પદ્ધતિ પ્રમાણે કરશે તો એનું કોમ્યુનિકેશન કોની સાથે થશે? હાયર યુનિવર્સલ ડિવાઇન માઇન્ડ, ચિત્તી શક્તિ. આ પ્રોસેસ છે. તો ટ્રાન્સડેન્ટલ માસ્ટર આવી ગયા કે ના આવી ગયા? આ પ્રોસેસ. આ સીધું સરળ એમને બતાવી દીધું, પછી ક્યાં એમાં પ્રશ્ન જ છે? એને લખીને જ ગયા છે. પછી એ છે ને બહુ નાટકબાજ મોટા હતા કે હું 4 વર્ષનો હતો અને દરિયા કિનારે ફરતો હતો અને એ આવીને મારી પાસે આવી ગયા અને મને સમજાવતા ગયા. બીજા લોકોને દેખાતું નહોતું. હું એને આમ જોવા જાઉં તો એ ઉપર ચડી જાય, એમાં હું એને જોઈ ન શકું.
તો આ બધું છે એની આજુબાજુ એને પરિકથા લખી લીધી. વ્યાસજીએ ન લખ્યો કે આંધળો રાજા હતો, એના 100 દીકરા હતા. પરિકથા નિચોડ કાઢી લ્યો ને. તમે રાહ જો કે હું દરિયા કિનારે બેઠો છે, ક્યારે આવશે, તો ફસાયા. આમાંથી કોઈકને થતું હોય કે મારે 100 છોકરા કરવા છે. બોલો. ફરીથી કહું, વાંદરાને શું શાંત કરો. હવે એને તમને ટેકનિક આપે, વાંદરાને શાંત કરવાની ટેકનિક 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ. અને વાંદરાને એક ક્ષણ માટે શાંત કરવો હોય તો પ્રિઝમ એક્સરસાઇઝ કરો. હું તો આમે મારી પત્નીનું મોઢું જોઉં એટલે વાંદરો એમને એમ શાંત થઈ જાય, ન પ્રિઝમની જરૂર પડી ન. એવું કંઈક કરો ને. મારા એક કઝિન હતા, વિડો હતા, બહુ નાનપણમાં વિડો થઈ ગયા બિચારા. જીવનમાં ખૂબ દુઃખ. અને અમે ઘાટકોપર મોટા બંગલામાં રહેતા, જબ્બર મોટું બંગલો, 25-30 નારિયેળીઓનું ગાર્ડન ને જબ્બર મોટું હતું. અને ભૂતિયા મહેલ જેવું હતું. એમાં આને આટલું દુઃખ જીવનમાં સહન કર્યું એટલે રાતે ઊંઘ ના આવે. એટલે એ રાતે રખડે, એના વાળ બધા લૂઝ, એટલે આમથી આમ એક એક રૂમમાં ફરતા હોય. અંધારું, તમે જાગો કે ભાઈ પાણી પીવા રસોડામાં જવું છે, અને વાણ જોઈ જાઓ, વાંદરો શાંત થઈ જાય. સાડીની નીચે શું પહેરે લેડીઝ? ઘાઘરો કે શું કે? હા, ચણિયો, ચણિયો. એ સાડીનો ચણિયો પહેરેલો, એટલે આમ વાળ લટકતા હોય. કોઈ પણ હોરર પિક્ચર કરતા ખતરનાક. એમાં માધુપુર થી એક હતો, રાતે જોઈ ગયો અને ભાઈ ગયો, એને છેક બંગલાની બહાર મારે શોધવા જવું કે હું અંદર નહીં આવું. શાંત થઈ જાય. એટલે તો હોરર પિક્ચર જોઈએ. હોરર પિક્ચર શેની માટે આપણને ગમે કેમ આ શાંત થઈ જાય. બોલો, તમે કોઈ પણ હોરર પિક્ચર જુઓ, તમે બકબક કરે છે એમાં? ક્યાં પ્રિઝમ એક્સરસાઇઝ ને 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ? કોણ બનાવે છે હોરર પિક્ચર? રામસે બ્રધર્સ. રામસે બ્રધર્સ. એટલે એમ હું નથી કેતો કે તમારા ઘરમાં કોઈક રાતે ફરશે કે. આવું હોય વાંદરો. શાંત તો કરો. ક્યાં એટલું અઘરું છે? પછી જુઓ તાવડેજી આવીને આગળનું સ્ટેપ બતાવે છે કે નથી બતાવતા, જોઈ લ્યો. એટલું તો કરો. બહુ અગત્યનું છે. તમે કેમ ટાઈમ બગાડો છો મને ખબર નહીં. હું દર લેક્ચરમાં હવે કહું છું કે એ જે સ્થિતિ છે સવારે જ્યારે આપણે હાફ નિંદ્રામાં હોય છે, વાંદરો થોડો શાંત છે, એ સ્થિતિનો ઉપયોગ કરીને ગહેરાઈમાં જાઓ. ગહેરાઈમાં તમે વેડફો નહીં સ્થિતિ. રિધમિક બ્રીથિંગ ધીમેથી ચાલુ કરો,
શ્વાસની જે જથ્થો છે એકદમ ઓછો કરો, રિધમમાં લ્યો અને ગહેરાઈમાં એકદમ ઈઝી છે. બધું એની મેળે ચાલુ. ચોપડી લખવા માટે આપણે કહી શકીએ કે મારો ટ્રાન્સડેન્ટલ માસ્ટર એ મને મળવા આવતો તો આપણે જે બહુ સરસ નાટક કહ્યું. બોલો. ને આ પ્રથા એકદમ ત્યાં ફોરેનમાં તો બહુ ચાલી, પહેલા તો બહુ ચાલી હતી. એમાં એક એક્ટ્રેસ હતી શર્લી મેકલેન, આઈ ડોન્ટ નો તમે કોઈ નામ સાંભળ્યું હોય. એ જમાનામાં એક પિક્ચર બન્યું હતું અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન 80 ડેઝ, અને એ 17 વર્ષની અંદર એ ઇન્ડિયન પ્રિન્સેસ તરીકે છે અને એટલી સુંદર દેખાય છે. અને એને પછી ચોપડી લખી ક્લાઇમ્બ એવરી માઉન્ટન, એને એના ટ્રાન્સડેન્ટલ ગુરુ વચ્ચેનો સુંદર એને રચનાઓ કહી છે. આપણને એમ લાગે કે ઓહો આવો કોઈક આપણને માસ્ટર પણ મળી જાય, પણ એ કઈ અધ્યાત્મ થોડી જેમ્સ હેડલી ચેઝ નું નોવેલ છે. અધ્યાત્મ તો બધું સરળતા છે, પણ એની પાછળ આપણે વાર્તા ગૂંથી શકીએ વ્યાસજીની છે. બોલો. એ પિક્ચરનો પ્રોડ્યુસર હતો માઇક ટોડ. એ જમાનામાં માઇક ટોડના લગ્ન તે વખતની મોસ્ટ બ્યુટિફુલ એક્ટ્રેસ એલિઝાબેથ ટેલર, એટલે લગ્નની અંદર એને એવો એક ખ્વાહિશ હતો કે 80 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્રૂટ ટ્રીઝ, 80 ડેઝ અરાઉન્ડ ધ વર્લ્ડ, 80 ડેઝ એટલે 80 દેશોના ફ્રૂટ ટ્રીઝ વિથ રાઇપ ફ્રૂટ. એટલે લગ્નની અંદર જે મહેમાનો આવે એ એમાંથી તોડીને ડાયરેક્ટલી ખાય. એટલે 80 દેશોના એને શું કહેવાય ફલથી ભરેલા ઝાડ આખા ને આખા મંગાવ્યા, અને જે લગ્ન ઓલું શું કહેવાય સ્થળ હતું એની અંદર રોપાવ્યા 80 આવા ઝાડ, અને અંદર બધા જે 2-3 હજાર મહેમાનો બધા આવે અને આંબો ખાય. આવું પછી જલ્દી છૂટાછેડા થઈ ગયા. લગન યાદગાર રહી ગયા. ચેક સાઇન ની હું જોવાની કોશિશ કરું છું અંદર, રાઈટ. અને આ પાણી મને ઠંડુ જોતું હતું પણ બેન ગરમ લઈ આવ્યા, રાઈટ. એટલે જેવું આ અડું છું મને અંદર ઇમ્પ્રેશન શેનું આવે છે ઠંડા પાણીનું, પણ મારું મકલીનું ઝાડ શું કહે છે અણગમો. હતું ઇમ્પ્રેશન ગરમ પાણીનું, સોરી ઠંડા પાણીનું ને, હતું ઇમ્પ્રેશન શેનું ગરમ પાણીનું, પણ એ એવા પાથવેમાં અંદર ગયું કે એમાંથી નીકળું શું ઇરિટેશન. હવે એ ઇરિટેશન પહેલેથી મારા સંસ્કારમાં પડેલું હતું, ત્યાંથી એ બહાર નીકળું, રાઈટ. હવે હું એ ઇરિટેશનનો ભોગ બની જાઉં તો મેં ચેક સહી કરી કે નહીં, મારું નામ એ ઇરિટેશન ઉપર લખી દીધું કે નહીં, સહી. એટલે કાગળ ઉપર મેં નામ લખ્યું, એનું નામ સહી કહેવાય કે નહીં. એટલે એ જે ઇરિટેશનનો સંસ્કાર હતો એની ઉપર મેં મારું નામ લખી
આઈ સેડ આઈ ટુ ઇટ. મેં એને કીધું આઈ એમ ઇરિટેટેડ. એમ કીધું ને મેં કે અરે આઈ એમ ઇરિટેટેડ. ઇરિટેટ થઈ ગયું, રિએક્શન આવી ગયું કે આ તને ભાન નથી પડતું કે હું ઠંડુ પાણી પીઉં છું. એ તો અત્યારે એટલે ચેક થઈ ગઈ. એટલે હવે જ ધીમે ધીમે એવી સ્થિતિ આવશે કે એ આપણને ખેંચે છે ચેક સહી કરવા માટે. ત્યારે એ અંદરનો જે ઓબ્ઝર્વિંગ આઈ છે એ કહેશે કે ભાઈ મારે તારી સાથે આવું નથી. તું અત્યાર સુધી તો ઘણા બધા ચેક એમને મારી પાસેથી લઈ ગયો, હવે હું સહી કરીશ નહીં. એટલે એ ઓબ્ઝર્વિંગ આઈ જેવું ના પાડે છે, એ ઇરિટેશન જે અંદર પડેલું હતું એ પેલા કોઈક આઈનું ફિલિંગ હણીને અંદર ગયું હતું. એટલે એ ઇરિટેશન, એ જે સંસ્કાર હતો એ તૂટી જાય છે અને અંદર ફિલિંગ ઓફ આઈ જે છે એ કોને મળે છે? જે અંદર દ્રષ્ટા છે. હા, રિયલ આઈ તો પછી બનશે, અત્યારે ઓબ્ઝર્વિંગ આઈ, દ્રષ્ટા. એ દ્રષ્ટા મજબૂત, રિયલ આઈ તરફની એની યાત્રા, એક પગથિયું, એક અવસ્થા. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થા કરીએ છીએ મિકેનિક. હા, એ અટકવાની પ્રોસેસ. એટલે ગઈકાલે નતા. એટલે અટકવાની પ્રોસેસને આપણે બે છેડાથી પકડા. તમે 3 સ્ટેપ કરો છો, રિફાઇનિંગ કરો છો, બહુ જ સુંદર. તો આપણે બે છેડાથી પકડા. પહેલું છે મૂવિંગ સેન્ટર. એટલે મૂવિંગ સેન્ટરમાં આપણે કાલે વાત થઈ કે એક અલાર્મ મૂકી દેશું ઘડિયાળમાં અને એ અલાર્મ દર કલાકે વાગશે. આપણે એક ખુરશીમાં બેસી જશું અને ઉપરથી નીચે બધું રિલેક્સ કરશું. એટલે રિલેક્સેશન ઓફ મસલ્સ એટલે મૂવિંગ સેન્ટર થયું કે નહીં? રાઈટ. એટલે એક આપણી અંદર પ્રેક્ટિસ બનાવશું કે ગમે તે સ્થિતિની અંદર હું મારા મસલ્સને, બરાબર. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની અંદર આપણે એવી સ્થિતિ બનાવશું કે કયો વિચાર મને આવે છે અને કયો વિચાર હું કરું છું. રાઈટ. તમે 5 વર્ષ પહેલા મારા પૈસા લઈ ગયા, તમને જોઉં તો એ વિચાર મને આવે છે, પણ આ ભાઈને મારે સરખો કરવો પડશે, એ વિચાર મેં કર્યું છે. હવે તાવડિયાજી કહે છે કે અહીંયા પોઝ લઈ આવો. વિચાર આવે એની છૂટ છે, વિચાર કરવાની છૂટ નથી. એટલે તમે લઈ ગયા એ આવ્યું, હવે મારે કરવું નથી. રાઈટ. એ ગ્લાસ લઈ આવી, ઠંડુ પાણી જોઈતું હતું, એ ગરમ પાણી લઈ આવ્યા, એ વિચાર આવ્યું. રાઈટ. પણ એને મારે સમજાવવું પડે, એ વિચાર કરવું નથી. હા, સમજાય છે? એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં પોઝ લઈ આવ્યો, મૂવિંગ સેન્ટરમાં રિલેક્સેશન લઈ આવ્યો. એ જે ઇરિટેશન એ કયા સેન્ટરમાંથી? નેગેટિવ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટર. એ મને ખેંચી જવા જે માંગે છે એ નેગેટિવ પાર્ટ ઓફ, એ જેવું આવે છે અહીંથી હું રિલેક્સેશન ચાલુ કરું છું, અહીંથી હું પોઝ લઈ આવું છું. એ બંને લઈ આવું છું, એ નબળું પડી જાય છે. દ્રષ્ટા જે છે એ સ્થિર રહે છે અને એ જેવું મરી જાય છે એમ દ્રષ્ટા એક જણાને ખાઈ જાય છે, શક્તિ ખાઈ જાય છે. આ સમજાય છે? આ રીતે હવે ખ્યાલ આવ્યો ને? ઓકે. હા, પ્રેઝન્સ ઓફ એટલે તમે ક્લાસમાં આવ્યા એ પ્રેઝન્સ, પણ મેં તમારી હાજરી નોંધી એ પ્રેઝન્સ ઓફ પ્રેઝન્સ. આખું આપણે કરી ગયા, તમે જરા હવે સમજાવો ને. આઈ છે એ પ્રેઝન્સ છે અને આઈની ફિલિંગ છે પ્રેઝન્સ ઓફ પ્રેઝન્સ. એ જે ઇરિટેશન કોને હણી જાય છે? આઈને હણી જાય છે કે પ્રેઝન્સ ઓફ પ્રેઝન્સ ને હણી જાય છે?
એ આઈને તો કઈ થતું એ ત્યાં ને ત્યાં જ છે. પણ હવે કઈ નોંધ નથી થતું કે એનું ફિલિંગ કોઈ ખણી ગયું છે. પ્રેઝન્સ ઓફ પ્રેઝન્સ કોઈ ખણી ગયું છે. ફિલિંગ ઓફ આઈ કોઈ ખણી ગયું છે. આ પકડાય છે એવું શું કહેવા માંગુ છું. એટલે invoke the presence of your presence in the present. પ્રેઝન્ટ એટલે ટાઈમ, પ્રેઝન્ટ મોમેન્ટ, રાઈટ? એટલે એ નોંધ. એટલે જે સાધના કરવાની છે એ પ્રેઝન્સની સાધના નથી કરવાની, પ્રેઝન્સ ઓફ પ્રેઝન્સની સાધના. એ હાઈનું ફિલિંગ, આટલા બધા સંસ્કાર જે હણી ગયા છે એ પાછું લેવાનું છે. હાઈ તો છે જ, આત્મ તત્વ જીવને કઈ થતું જ નથી, એ તો ત્યાં છે ને છે જ, પણ એનું ફિલિંગ કોઈ ખણી ગયું છે, એનું પ્રેઝન્સ ઓફ પ્રેઝન્સ કોઈ ખણી ગયું છે, એને પાછું લઈ આવો, રાઈટ? એટલે મેં એક્ઝામ્પલ કોનો આપ્યો હતો ગઈ વખતે આપણે વાત થઈ ત્યારે? ગાયત્રી મંત્રનો એક્ઝામ્પલ આપણે માં એમ કહે છે કે પ્રેઝન્સ છે એ વરવા યોગ્ય છે, સવિતા દેવ છે એ વરવા યોગ્ય છે, પણ અમે ધ્યાન એની ઉપર ધરતા નથી. અમે ધ્યાન તેના ભર્ગ ઉપર, એના પ્રેઝન્સ ઓફ પ્રેઝન્સ પર ધ્યાન ધરીએ છીએ. તત ભર્ગ ધીમહી. આ એનું આખું ગાયત્રી મંત્રનું સિક્રેટ આ જગ્યાએ છે. ભલે ઘણા લોકોએ ઇન્ટરપ્રેટ કર્યું કે અમે સવિતા દેવને, અમે સવિતા દેવ ઉપર ધ્યાન ધરતા જ નથી, પણ સવિતા દેવના ભર્ગ ઉપર ધ્યાન અમે ધરીએ છીએ. પ્રેઝન્સ ઓફ પ્રેઝન્સ આ પકડાય છે. સવિતા દેવ એટલે પ્રેઝન્સ, પણ તેનું ભર્ગ તત ભર્ગ ધીમહી યહ નહ ધિયો પ્રચોદયા. એફલ્જન્સ, એફલ્જન્સ ગુજરાતી એફલ્જન્સ. એટલે તે વખતે મેં દાખલો એવો આપેલો કે અમે ટોટલ સોલર ઇક્લિપ્સ જોવા ગયા હતા. એટલે આખો સૂર્ય કાળો શું છે દેખાય, એટલે સૂર્ય દેખાતો નથી, પ્રેઝન્સ દેખાતું નથી, પણ આજુબાજુ એનું કરોના દેખાય છે, સફેદ ગુથાયેલું બ્યુટીફુલ લાઇટ દેખાય છે. હા, એનું કરોના દેખાય છે. એ પ્રેઝન્સ, એ એનું ભર્ગ છે. ઓલો તો છુપાઈ ગયો, પણ એનું ભર્ગ તત ભર્ગ ધીમહી, એના ભર્ગ ઉપર હું ધ્યાન ધરું છું, એના ઉપર હું ધ્યાન ધરતો જ નથી. હા, હા, થોડીક તો બેનિફિટ તો મળે જ ને. સમજણ આવશે, કેમ નહીં આવે? આપણે સમજણની યાત્રા જ કરીએ છીએ, સમજણની યાત્રા જ કરીએ. એ તો મજા છે નવી નવી સમજણ લેવાની. બધું એક સાથે આવી જાય તો શું કરીએ? નવી નવી સમજણ ખીલતી જાય. સમજણને ગર્લફ્રેન્ડ ગણી નાખો, નવી નવી સમજણ ખીલતી જાય. આપણે, આપણો નસીબ નથી કે આપણે શું છે ઇંગ્લિશના BA ના ટીચર હોય, આપણું નસીબ નથી. હાજી, એ સમજણથી કરીએ તો એ સમજ એ સમજણ. પણ છેલ્લે જે યાત્રા કરવાની છે ઓબ્ઝર્વેશનની યાત્રા. અને પ્રેમની અનુભૂતિ ન થઈ હોય તો થોડો વખત માટે કોઈકના પ્રેમમાં પડી જાવ. બરોબર, તને આ કવિ બોલવા. હા,
ઓબ્ઝર્વિંગ આઈની વાત છે. અત્યારે ઓબ્ઝર્વિંગ આઈ ચિત્રમાં નથી, એને આપણે મૂકી દીધું. ઓબ્ઝર્વિંગ આઈનું ફિલિંગ ઓફ આઈ. અચ્છા, હવે જસ્ટ સમજ. તને લોટરી લાગી, 1 લાખ રૂપિયા તારી પાસે આવ્યા, બરાબર છે? એટલે તું મને બતાય, આ જો 1 લાખ રૂપિયા મારી પાસે, તારું ફિલિંગ ઓફ આઈ છે. હવે હું કહું કે ભાઈ મિસ્ટર મોદીએ તો આ નોટ બધા ખોટા કર્યા છે, તો તારું જે એ ફિલિંગ ઓફ આઈ મેં હણી લીધું કે નહીં? હા, નહીં. ફિલિંગ ઓફ આઈ જ્યારે હણાય છે એ ફોલ્સ આઈને મજબૂત કરે છે. ઇમેજિનરી આઈને એ મેં લીધું નથી આ છે, બાકી થોડું કન્ફ્યુઝિંગ થઈ જાય. ઓલું જે શું કહેવાય ઇરિટેશન, એ ફિલિંગ ઓફ આઈને હણી ગયો અને નવો સંસ્કાર બનાવ્યો, એટલે મારો ફોલ્સ આઈ મજબૂત થયું કે એને મારે સરખું એ જે ચિત્ર કે હું અને મને ઠંડુ પાણી આપે, સોરી ગરમ પાણી આપે, આ સમજાય છે? એ ચિત્ર મજબૂત થાય છે, એ મારો ફોલ્સ ચિત્ર મારી બાબતની મજબૂત થાય છે હરેક નેગેટિવ ઇમોશનની સાથે. રાઈટ? એ મેં લીધું નથી. એ ફોલ્સ આઈ મજબૂત થાય છે. કે ફિલિંગ ઓફ આઈ, બધી વસ્તુની અંદર ફિલિંગ. તું અત્યારે ગુસ્સામાં છે તો એ ગુસ્સાએ તારું આઈનું ફિલિંગ હણી લીધું કે નહીં? તારું આઈને તો કોઈ હણી શકતું નથી, પણ જે લઈ જાય છે એ એનું ફિલિંગ લઈ જાય છે, એનું પ્રેઝન્સ ઓફ પ્રેઝન્સ લઈ જાય છે. હા, આપણો આઈ ક્યાંક સૂતો છે, એ સૂતો છે ક્યાંક બારની અંદર સૂતો છે, થોડો વિસ્કી પી ગયો છે, એ 5 વર્ષની ઉંમર થાય ને એટલે આપણો અહમ છે ને ઘૂંટડા પીવડાવી અને સુડાવી દે, ભાઈ તું હવે ઉઠતો નહીં, તારું કામ નથી. હા, એને સુડાવી દે. રાઈટ? એટલે એને સુડાવી દે. હવે એને જાગવા માટે એને કોઈક પોતાની સંવેદના થાય તો એ જાગી શકે ને. હું છું એની સંવેદના તો થવી જોઈએ, પણ એ હું છું એની સંવેદના કોઈને કોઈ હણી જાય છે, એટલે એની પાસે પહોંચતું નથી. આ સમજાય છે? ગુસ્સો આવ્યો, મેં કીધું હું ગુસ્સામાં છું, તો હું ગુસ્સામાં છું એ હુંની સંવેદના કોની હતી? ઓલો બારમાં સૂતો હતો એની મૂડી હતી, એ ગુસ્સો હણી ગયો, એટલે ઓલો તો સૂતો જ છે, એ જાગવાનો જ નથી. હા, અને એ ઓલું ગુસ્સો હણી જાય છે, એટલે જે મજબૂત થાય છે એ ફોલ્સ આઈ મજબૂત થાય છે. એ જે ચિત્ર કે મારી અંદર ગુસ્સાનો પાવર છે, જેની માટે મેં ગુસ્સો કરેલો. સમજે? સપોઝિંગ હું દીકરાની ઉપર ગુસ્સો કરું છું, તો એ મારો બાપનો જે ચિત્ર છે કે હું કેવી ટાઈપનો બાપ, એ મજબૂત થાય છે કે નથી થતો? એ ફોલ્સ આઈ મજબૂત થયો. એ મેં મારા દીકરાને સરખો કર્યો, બહુ આડા રસ્તે જતો હતો. હા, સમજાય છે? ઓલો તો હજી સૂતો જ છે બારની અંદર, એને કંઈક પોતાની સંવેદના થાય તો એ જાગે. હું છું એની સંવેદના થાય તો એ ઊંઘમાંથી જાગે ને. ઓલો બરાબર બેઠો છે અહમ, એને કોઈ સંવેદના પહોંચવા જ ન દે. એટલે આઈ તો બરાબર છે, પણ આઈની પાસે પોતાનું આઈનું ફિલિંગ નથી, એ કોઈને કોઈ હણી જાય છે. ઓબ્ઝર્વ થોડોક જાગ્યો અને હવે એ થોડોક જોવાની કોશિશ, અને એ જાગે છે ત્યારે બહુ મોટું ભૂકંપ થઈ જાય છે અંદર, કારણ કે એ કેટલા હજારો વર્ષથી સૂતો છે અને એને ખ્યાલ આવે છે અત્યાર સુધી તો બધું આડેધડ ચાલતું હતું. ઇન્દ્રિયો જે ઘોડા હતા, ઘોડા બધા મારા નબળા પડી ગયા.
જે અંદરની સંવેદનાઓની શક્તિ હતી, જે ભાવનાઓની શક્તિ હતી, જે ઘોડાના લગામ હતા, એ લગામ તો બધા ક્યારના તૂટી ગયા છે, સડી ગયા છે. ઘોડા બધા નબળા પડી ગયા છે, ખોરાક કોઈ કે આપ્યું નથી ને ઓલો રાજ કરે છે. એ જ્યારે જાગે છે ત્યારે આવી કંઈક સ્થિતિની એને અનુભવ થાય છે, અંદર કંપન થઈ જાય છે. ઓહો, આટલા વખતથી આમ જ ચાલતું હતું. બોલો માલિક, એ તો મારો બધું ઘર કરીને બેસી ગયો. સમજાય છે? જાગે છે અંદરથી તો. જે પહેલું અવેકનિંગ જે છે એ તાવડિયાજી એને પોઈન્ટ ઇન ટાઈમ કહે છે. અને એ પોઈન્ટ ઇન ટાઈમ એ કંઈક અંદર સાયકલ છે જ્યાં અંદર આપણો જીવ પુકારે છે. પ્રોબ્લેમ એ છે કે જ્યારે એ જીવને આપણી આત્મા તત્વ પુકારે છે, એ જ્યારે પુકારે છે ત્યારે આપણે સાંભળી શકતા નથી, એને ઇનકાર કરી લઈએ છીએ. એટલે આ રિફાઇનિંગ ને 3 સ્ટેપ આપણે ચાલુ કરીએ તો એ જ્યારે એ પુકાર આવશે ત્યારે આપણે સાંભળશું, એટલે અવેકનિંગની પહેલી ઝલક મળશે. થોડા બારમાંથી વિસ્કીની અસર ઓછી થઈ જશે અને થોડુંક અરે હું છું, અરે હું તો છું અહીંયા, આ મારું. આ પહેલું કંઈક અવેકનિંગની શું કહેવાય, રાતે થોડાક તરંગમાંથી ઉપર ઉઠ્યા, થોડુંક સૂરજના પહેલા કિરણનું દર્શન થયું. આ સમજાય છે? હવે મને મારી જ સંવેદના બધાય હણી ગયા, આ બધાય. અને આખું અંદર તો શું છે, માળખું ભરેલું છે, બધાય હણીને બેઠા છે. અને એ માળખાની ઉપર રાજા ઓલો થઈને બેઠો છે, અહમ થઈને, સેલ્ફ લવ થઈને બેઠો છે. બધું પોતે ખાતો જાય છે ને તિજોરીમાં ભરતો જાય છે. અને હવે એમાંથી એને રસ્તો કાઢવો પડે, એને રસ્તો કાઢવો પડે. અને એ થોડોક જાગે છે, એની ઘરની સ્થિતિ જોઈ લે છે, અને એ જ જ્યારે અંદર એને થોડી કંપન થાય છે કે આમાંથી હવે તો મારે. પણ એ જ્યારે એ પોઈન્ટ ઇન ટાઈમ જે તાવડિયાજી બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ સમયે થાય છે જ્યારે અંદરથી પુકાર આવે છે. અને આપણે જો સરખું 3 સ્ટેપ કર્યું હોય, સરખું રિફાઇનિંગ કર્યું હોય, અને એ પોઈન્ટ આવી ગયું તો આપણે સાંભળી લીધું, કામ થઈ ગયું. આ એની માટે છે કે એ ક્ષણ ચુકાઈ ન જાય. એ ચુકાઈ ગયું તો હવે ફરીથી જ્યારે આવશે ત્યારે બરાબર. આ રીતે કંઈક છે. પૂરું કરીએ? હા, એ પણ પોઈન્ટ ઇન ટાઈમ છે. એ પણ પોઈન્ટ ઇન ટાઈમ છે. અંદર કંઈક થયું કે આ બધાની અંદર કંઈક મને સંતોષ મળતો નથી, આ બધાની પાર કંઈક વસ્તુ છે જે મારે જાણવું છે, જેને ઓળખવું છે. એને ઈચ્છા મૃત્યુ કહેવાય. અહમને થયું કે મારે હવે મૃત્યુની, પણ એ એક ક્ષણ થાય, પાછું એને પાછો 6 મહિનાનો ગેપ, પણ તો ચાલશે. ચલો પૂરું કરીએ. હા, થેન્ક યુ. સવારે આપણે મળીએ, આપણે નોટ્સ પૂરા કરીએ કાલ સવારે.